તો આ સાથે જ ગીર સોમનાથમાં આજે જળબંબાકારની સ્થિતિ છે, પરાક્રમનો અહેવાલ છે। દેખાડવાનો પ્રયાસ કરીશ। અહીંયા જે ટ્રક છે તે ડૂબી ગયા છે અને જે દૂર દૂર સુધી પાણી જ પાણી છે। કહી શકાય કે આસપાસના જે વિસ્તારોમાં અનેક જે હાઈવે છે તે ચોકઅપ થયા છે। અત્યારે જે કોડીનાર હાઈવે છે, ઉના કોડીનાર હાઈવેના આ દ્રશ્યો છે કે ત્યાં એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે। હું દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરીશ। દૂર દૂર સુધીના આ દ્રશ્યો છે। અહીંયા જે મોટા ટ્રક ડૂબી ગયા છે, ટ્રકના જે ટાયરો ડૂબી ગયા છે, એક ટ્રક છે તે પલટી મારી ગયો છે। અહીંયા જે હાઈવેની જે સ્થિતિ ભારે વરસાદના કારણે થઈ છે, લોકોના ટોળે અત્યારે ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો છે જે ઉના કોડીનાર એટલે કે ઉના સોમનાથ હાઈવેના દ્રશ્યો છે। ત્યાં જોઈ શકાય છે કે એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે, રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દ્રશ્યો છે કે ત્યાં જે પાણીનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે, અહીંયા હાઈવે બંધ થઈ ગયો છે। આ દ્રશ્યો છે કે ત્યાં મોટી સંખ્યામાં જે લોકોના ટોળા અને ખાસ કરીને બંને તરફ વાહનો રોકી દેવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી છે। ત્યારે દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીંયા ભારે તારાજીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઉના રોડ ઉપર જે આ દ્રશ્યો છે ત્યાં બતાવવાનો પ્રયાસ કરીશ કે ત્યાં વાહનો જઈ શકે તેમ નથી, મોટા વાહનો જઈ શકે તેમ નથી। આ દ્રશ્યો છે તે ક્યાં ઉના ગામના લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે। ભારે તારાજીના દ્રશ્યો અત્યારે જે હાઈવે ધોઈ નાખ્યો છે તે દ્રશ્યો હું દેખાડવાનો પ્રયાસ કરીશ કે હાઈવેની અંદર જે દૂર દૂર સુધી પાણી જઈ રહ્યું છે અને લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે। ત્યારે જે 1 કિલોમીટર સુધી જે હાઈવેનું ધોવાણ થયું છે અને જે અત્યારે હાઈવે રિપેરિંગની કાર્યવાહી પણ સરકારી તંત્ર છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। જે પાણી છે તે ગોઠણડૂબ અત્યારે પાણી જઈ રહ્યું છે, નાના વાહનો પસાર થઈ શકે તેમ છે। અત્યારે જે ટ્રક છે તે પણ પલટી ખાઈ ગયો છે। અહીંયા જે ખાસ કરીને ટ્રકની અંદર જે આખો ટ્રક પલટી ખાઈ ગયો છે, અહીંયા લોકોના ટોળા ઉમટી પડ્યા છે। એનડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી છે। અત્યારે હાઈવે જે મુખ્ય હાઈવે છે, નેશનલ હાઈવે છે, ઉના કોડીનાર જે ઉના સોમનાથ કહી શકાય જે હાઈવે કહેવામાં આવે છે, ત્યાં પાણી ભરેલા છે। લોકો પણ જે હાઈવેની બાજુમાં લોકો પ્રથમ માળે અત્યારે ઉપર જોવા મળી રહ્યા છે કે ત્યાં હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે ઉના જે હાઈવેના દ્રશ્યો છે કે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો અને ખાસ કરીને યુવાનો આ રસ્તા પર ઉતરી પડ્યા છે। ત્યારે કહી શકાય જે યુવાનો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું સ્થિતિ છે અત્યારે હાઈવેની અને કેટલા સમયથી આ રસ્તો તૂટી ગયો છે? રસ્તો કાલેથી તૂટી ગયેલો છે। કાલ સવારમાંથી 7 વાગ્યાનું પાણી જોરદાર આવેલું છે, એટલે પાણી હતું બરોબર ને અમે એટલી માંગણી છે કે અહીંયા વેબ બ્રિજ બનાવવાની માંગણી છે અમારી। અંડરગ્રાઉન્ડ બ્રિજ આવે તો આ પાણીનો સંગ્રહ એમાંથી વયો જાય। અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? એક ટ્રક પણ ઊંધો પડી ગયો છે। આ જે પાણીનો ભરાવ છે ને એના કારણે ટ્રક પલટી મારી ગયો છે। અમારી આ દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે ત્યાં આજે 1 કિલોમીટર સુધી પાણી ધોવાઈ ગયું છે। પાણીના કારણે જે રસ્તો ધોવાઈ ગયો છે, પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપરવાસના જે વિસ્તારોમાંથી અત્યારે પાણી આવી રહ્યું છે। આ દ્રશ્યો છે જે ઉના કોડીનાર હાઈવેના દ્રશ્યો છે। અત્યારે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ ગામ છે સિલોજ ગામ છે, ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ભારે પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ભારે પૂરને લઈને જે હાઈવે અત્યારે સખત 2 દિવસથી બંધ છે તેવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે। કેમેરામેન મોહિત લાટિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, ઉના હાઈવે।